આપણી આજની વાર્તાનું નામ છે માતા પિતાનો પડછાયો. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે આગ બુઝાઈ ગઈ હતી, પરંતુ ઘરનો નજારો જોઈને તેના શ્વાસ અધર થઈ ગયા હતા. ઘર કાટમાળ થઈ ગયું હતું. ચારે બાજુ રાખ ફેલાઈ ગઈ હતી. ક્યાંક બાળકોનો કોઈ પતો ન હતો, કોઈ સળગેલા હાડકાં ન હતા, કોઈ વસ્તુની નિશાની ન હતી. તેઓ ખૂબ જ નિર્વસ હતો અને પરસેવામાં તરબોળ હતો. ત્યાં એક મહિલાની ચીસો સંભળાઈ, મારા બાળકો ક્યાં છે ભગવાન, મારા બાળકોને બચાવો. માતા અને પિતા બંનેનું હૃદય તૂટી ગયું હતું. તેને લાગ્યું કે જાણે દુનિયા ખતમ થઈ ગઈ. આજુબાજુના લોકો પણ ચોંકી ગયા અને સહાનુભૂતિ તેની સામે જોઈ રહ્યા હતા, પણ કોઈ કંઈ બોલવાની સ્થિતિમાં નહોતું. આખરે એવું તો શું બન્યું કે ચારે બાજુ ખળભળાટ મચી ગયો? આવો આ વાર્તા દ્વારા જાણીએ. એ રાધેશ્યામજી અને સરલા દેવીનો પરિવાર ગામમાં ખૂબ જ આદરણીય હતો. ગામ લોકો હંમેશા તેમની પ્રમાણિકતા અને મહેનતની પ્રશંસા કરતા હતા. તેમની સાદગી અને નમ્રતાને તેમને દરેકના હૃદયમાં વિશેષ સ્થાન અપાવ્યું હતું. જ્યારે પણ ગામના લોકોને કોઈ સલાહની જરૂર લાગતી, ત્યારે તેઓ રાધેશ્યામજી પાસે આવતા. તેમની વિચારસરણી સ્પષ્ટ અને સમજદાર હતી અને તે દરેકને મદદ કરવા હંમેશ તત્પર રહેતા. સરલા દેવી ગામની સ્ત્રીઓમાં પણ ખૂબ પ્રિય હતી. તે ખૂબ જ પ્રેમાળ અને મદદગાર હતી અને તેની પાસે જીવનની દરેક મુશ્કેલીનો ઉકેલ શોધવાની કળા હતી. તેણીને તેમને ફક્ત ટેલરિંગ અને ભરતકામ જ શીખવ્યું જ નહીં, પરંતુ જીવનના નાના પાસાઓ પર પણ માર્ગદર્શન આપ્યું. તેમની ધીરજ અને સકારાત્મક વિચારસરણીએ દરેકને પ્રેરણા આપી. રાધેશ્યામજી અને સરલા દેવીનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું, પરંતુ બંનેને સંતોષ હતો કે તેમના બાળકો સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. તેમની નાનકડી દુનિયામાં હંમેશા સુખ અને સંતોષનું વાતાવરણ રહેતું. તેમની પાસે વધારે પૈસા નહોતા, પણ તેમનું હૃદય મોટું હતું. એકબીજા માટે પ્રેમ અને સહકારનો ખજાનો હતો. રાધેશ્યામજી પાસે બહુ ઓછી જમીન હતી, જે તેમના પરિવાર માટે પૂરતી આવક પાડવા સક્ષમ ન હતી. તેમ છતાં તેમણે ઘરના ખર્ચને પહોંચી વળવા માટે ખેતી દ્વારા શક્ય તેટલું પ્રયાસ કર્યો. ખેતરની જમીન પર પાક ઉગાડવો જેટલો અઘરો હતો, તેટલો જ તેના મર્યાદિત સંસાધનો તેના પરિવારની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી પણ એટલી જ મુશ્કેલ હતી. તેમની પાસે થોડા વીઘા જમીન હતી, જે દુષ્કાળને કારણે સુકાઈ ગઈ હતી અથવા અતિશય વરસાદને કારણે વારંવાર પાક નિષ્ફળ જાય છે. આ કારણે તેની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ, પરંતુ તેમણે ક્યારેય મહેનત કરવાનું બંધ કર્યું નહીં. રાધેશ્યામજીની સાથે તેમની પત્ની સરલા દેવી પણ આ મુશ્કેલ જીવનનો મહત્વનો ભાગ હતી. સરલા દેવી ખૂબ જ સરળ પણ મજબૂત સ્ત્રી હતી. આ સંઘર્ષભર્યા જીવનમાં તે તેના પતિ સાથે ખભે ખભો મિલાવીને જીવતી હતી. સરલા દેવી સીવણ અને ભરતકામ કરીને પરિવારની મદદ કરતી હતી. તેની પાસે કેટલીક જૂની સિલાઈ મશીન હતી, જેનો તેણે ખૂબ જ પ્રેમ અને મહેનતથી ઉપયોગ કર્યો. ગામની મહિલાઓ તેની પાસે કપડાં કરાવવા આવતી અને આ નાનકડા કામથી તેણે પરિવારની આર્થિક તંગી ઘણે અંશે ઓછી કરવામાં મદદ કરી. રાધેશ્યામજી અને સરલા દેવીને એક પુત્ર અમિત અને પુત્રી રંજના હતા. બંને બાળકો ખૂબ જ સંસ્કારી અને આજ્ઞાકારી હતા. અમિત અને રંજનાનું શિક્ષણ તેમના માતા પિતા માટે અત્યંત મહત્વનું હતું. રાધેશ્યામજી અને સરલા દેવીએ દ્રઢ નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય, તે તેના બાળકોને સારું શિક્ષણ આપશે. અમિત ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તે તેના માતા પિતાની મહેનતને સમજતો હતો અને જાણતો હતો કે તેની પાસે તેનું ભવિષ્ય ઘડવાની તક છે. તે દિવસ રાત મહેનત કરતો અને હંમેશા વર્ગમાં ટોપ કરતો. તેમને ગણિત અને વિજ્ઞાનના વિશેષ રસ હતો. રંજનાએ પણ ભણવામાં ખૂબ ધ્યાન આપ્યું. તેણીને સાહિત્ય અને કલામાં વિશેષ રસ હતો અને આ ગામની શાળામાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. ઘણી મુશ્કેલીઓ છતાં રાધેશ્યામજી અને સરલા દેવીએ અમિત અને રંજનાને ગામની શાળામાં દાખલ કરાવ્યા હતા. બંને બાળકોને અભ્યાસનો ખૂબ શોખ હતો, પરંતુ ગામમાં ઉચ્ચ શિક્ષણની કોઈ સગવડ ન હતી. છતાં તેમણે પોતાના બાળકોને ભણાવવા માટે ઘણા બલિદાન આપ્યા.
રાધેશ્યામજીએ ખેતીના કામમાંથી જે રકમ આવતી તેમાંથી મોટા ભાગનો ખર્ચો બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ થતો હતો. સરલા દેવી પણ સીવણકામ અને ભરતકામના કામમાંથી જે પણ પૈસા કમાતી તે પોતાના બાળકોના શિક્ષણ માટે બચાવી લેતી. ગામડામાં જીવન પહેલેથી જ મુશ્કેલ હતું અને ઘણી વખત પાકને નુકસાન થતું હતું અથવા ખરાબ હવામાનને કારણે આખો પાક નાશ પામતો હતો. આવી સ્થિતિમાં પરિવારને ઘણી વખત પૈસા ઉછીના લેવા પડતા, પરંતુ રાધેશ્યામજી અને સરલા દેવીએ ક્યારેય હાર ન માની. તેમનું માનવું હતું કે મુશ્કેલીઓ પણ જીવનનો એક ભાગ છે અને તેને સહન કરવાથી એ જ વ્યક્તિ મજબૂત બને છે. સરલા દેવીએ પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચયથી પરિવારને ઘણી વખત આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યો. જ્યારે પણ જરૂર પડતી ત્યારે તેણીએ ભરતકામના કામમાં વધારો કરવાનો પ્રયાસ કર્યો, જેથી પરિવારનો ખર્ચ નીકળી શકે. ગામના લોકોએ તેની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી. તે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહેતી. જો કોઈ મહિલા ટેલરિંગ શીખવા માંગતી હોય તો સરલા દેવી તેને શીખવવા માટે ખુશીથી સમય ફાળવશે. રાધેશ્યામજી અને સરલા દેવીની જીવનશૈલી સરળ હતી, પરંતુ તેમાં આત્મીયતા અને સત્ય હતું. તેમનું માનવું હતું કે જીવનમાં પૈસા કરતાં ઈમાનદારી, મહેનત અને પરિવારનો સાથ વધુ મહત્વનો છે. રાધેશ્યામજીના પુત્ર અમિત પોતાની મહેનત અને સમર્પણને કારણે હંમેશા અભ્યાસમાં પ્રથમ આવતા હતા. તે જ સમયે રંજનાએ પણ તેના અભ્યાસમાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. પરિવારે તેમને કોઈક રીતે વિકસિત કર્યા અને હવે તેમના પ્રયત્નો ફળ આપી રહ્યા હતા. અમિતની મહેનત ફળી જ્યારે તેને બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી મળી. આ સમાચાર પરિવાર સુધી પહોંચતા જ આખા ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અમિતને મોટા શહેરમાં એક નામાંકિત મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી. આ નોકરી તેના પરિવાર માટે એક મોટી સફળતા હતી, ખાસ કરીને તેના માતા-પિતા, જેઓ તેમના બાળકોની સંભાળ રાખતા હતા અને શિક્ષણ માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. અમિતની આ સિદ્ધિથી ગામમાં દરેક લોકો ખૂબ જ ખુશ હતા. રાધેશ્યામજી અને સરલા દેવીને તેમને તેમના પુત્ર પર ખૂબ જ ગર્વ હતો અને તેમની સખત મહેનતને કારણે જ તેમનો પુત્ર હવે સફળ કારકિર્દી તરફ આગળ વધી રહ્યો હતો. અમિતને નોકરી મળી જતાં પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો હતો. રાધેશ્યામજીના પરિવારનું જીવન હવે પહેલાં કરતાં થોડું સરળ બની ગયું હતું. જ્યાં પહેલાં તેમને દરેક નાની નાની વાત વિશે વિચારવું પડતું હતું, હવે તેઓ થોડી રાહત અનુભવી શકતા હતા. જો કે રાધેશ્યામજી અને સરલા દેવીની સાદગીમાં કોઈ ફેરફાર થયો ન હતો. તેમણે હંમેશની જેમ સાદું જીવન જીવવાનું ચાલુ રાખ્યું અને તેમના ગામમાં દરેક લોકો તેમને માન આપતા. અમિતની નોકરીએ માત્ર આર્થિક પરિસ્થિતિમાં જ નહીં, પરંતુ પરિવારના વાતાવરણમાં પણ પરિવર્તન લાવ્યું. હવે ઘરમાં હંમેશા ખુશીનું વાતાવરણ હતું. રંજના પણ તેના ભાઈની સફળતાથી ઘણી ખુશ હતી. તેણે હંમેશા તેના ભાઈને સખત મહેનત કરતા જોયો છે અને હવે તેની મહેનત ફળ આપી રહી છે. અમિતને નોકરી મળ્યા પછી રાધેશ્યામજીએ બીજો મહત્વનો નિર્ણય લેવાનું વિચાર્યું. હવે તેની દીકરી રંજનાના લગ્નનો વિચાર પણ તેના મનમાં આવવા લાગ્યો. રંજના હવે મોટી થઈ ગઈ હતી અને રાધેશ્યામજી ઈચ્છતા હતા કે તેના લગ્ન સારા ઘરમાં થાય. તેઓએ વિચાર્યું કે હવે તેમની પુત્રીના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. રાધેશ્યામજી અને સરલા દેવીએ ઘણા વર્ષો સુધી તેમના બાળકો માટે બલિદાન આપ્યું હતું અને હવે તેઓ ઈચ્છતા હતા કે તેમના બાળકો તેમના જીવનમાં ખુશ રહે. તેઓ રંજનાના લગ્ન માટે એક સારો છોકરો શોધવા માંગતા હતા, જે તેની સાથે જીવનભર તેની સાથે રહી શકે. રાધેશ્યામજી અને સરલા દેવી બંને સાથે મળીને નક્કી કર્યું કે તેઓ તેમની પુત્રીના લગ્ન એવા પરિવારમાં કરશે જે માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ સંસ્કારોમાં પણ સ્થિર હોય. તેને વિશ્વાસ હતો કે જેમ તેણે તેની પુત્રીને સારા સંસ્કાર આપ્યા છે, તેથી તે પણ તેના નવા પરિવારમાં પ્રેમ અને સન્માન સાથે જીવશે. રાધેશ્યામજીએ તેમની પુત્રી રંજના માટે સારું ઘર શોધવાનું શરૂ કર્યું.
તેમણે ગામ અને આસપાસના વિસ્તારોમાં ઘણી જગ્યાએ સંબંધ શોધવો ચાલુ કર્યો. તેઓ ઈચ્છતા હતા કે રંજનાને જીવનસાથી મળે જે તેને માન આપે અને તેને સમજે. તેણે ઘણા પરિવારો સાથે વાત કરી, પરંતુ તેઓ સંતુષ્ટ ન થયા. આ સમય દરમિયાન અમિતે પણ તેના માતા-પિતાને મદદ કરવાનું નક્કી કર્યું. અમિત તેના માતા-પિતાને નારાજ જોઈ શક્યો નહીં. હવે તેને નોકરી મળી ગઈ હતી અને આર્થિક રીતે સક્ષમ હોવાથી તે પણ ઈચ્છતો હતો કે તેની બહેનના લગ્ન સારા ઘરમાં થાય. તેણે તેના માતા-પિતાને કહ્યું કે ચિંતા ન કરો અને તે તેની બહેનના લગ્ન માટે જે જરૂરી હશે તે કરશે. અમિતે તેના મિત્રો અને સાથીઓને પૂછ્યું, તેમની સાથે પણ વાત કરી અને તેમની મદદથી કેટલાક સારા પરિવારનો સંપર્ક કર્યો. હવે આખો પરિવાર રંજનાના લગ્ન અંગે યોગ્ય નિર્ણય લેવા તૈયાર હતું. અમિતની નોકરીને કારણે પરિવારમાં હવે કોઈ આર્થિક તણાવ ન હતો, જેના કારણે રાધેશ્યામજી અને સરલા દેવીએ રાહતનો શ્વાસ લીધો. થોડા સમય પછી અમિત એક સાથીદાર દ્વારા એક સારા પરિવારના સંપર્કમાં આવ્યો. આ પરિવાર પ્રતિષ્ઠિત અને સંસ્કારી પરિવાર હતો અને તેમનો પુત્ર પણ ભણેલો હતો અને સારી નોકરીમાં હતો. રાધેશ્યામજી અને સરલા દેવીને આ પરિવાર ખૂબ ગમ્યો અને વિચાર્યું કે આ પરિવાર રંજના માટે યોગ્ય રહેશે. બધાને આ પ્રસ્તાવ રંજના માટે સ્વીકાર્ય લાગ્યો અને પરિવાર એક સાથે મળ્યો. રંજનાનો ભાવિ પતિ એક શિક્ષિત અને બુદ્ધિશાળી યુવાન હતો, જે તેના માતા-પિતાના સંસ્કારોનું પણ પાલન કરતો હતો. રંજના અને તે પણ મળ્યા અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. જ્યારે રાધેશ્યામજી અને સરલા દેવીએ નક્કી કર્યું કે તે પોતાની દીકરીના લગ્ન આ પરિવારમાં કરશે, ત્યારે આખા ઘરમાં ફરી એકવાર ખુશીનો માહોલ છવાઈ ગયો. હવે રંજનાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આ આનંદમાં ગામના લોકો પણ જોડાયા હતા અને સૌએ સાથે મળીને આ શુભ કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરી હતી. અમિત પણ તેની બહેનના લગ્નની તૈયારી કરવા લાગ્યો. તેણે તેના માતા-પિતાને દરેક સંભવિત રીતે ટેકો આપ્યો. તેણે તેની નોકરીમાંથી થોડા દિવસની રજા લીધી અને તેના માતા-પિતાને મદદ કરવા લાગ્યો. રંજનાના લગ્ન ગામમાં જ ધૂમધામથી થયા હતા. ગામના દરેક લોકો આનંદમાં જોડાયા અને બધાએ રંજનાને આશીર્વાદ આપ્યા કે તે તેના નવા ઘરમાં હંમેશા ખુશ રહે. રંજનાના લગ્ન સારા પરિવારમાં થયા હતા અને તે તેના પતિ અને સાસરિયાઓ સાથે ખુશ હતી. તેના સાસરિયાઓ પણ તેને ખૂબ પ્રેમ કરતા હતા અને તેને પોતાના પરિવારની દીકરી માનતા હતા. રંજનાના પતિએ પણ તેને દરેક રીતે સાથ આપ્યો અને તેનું ધ્યાન રાખ્યું. લગ્ન પછી રંજનાનું જીવન ખૂબ જ ખુશ હતું અને તે તેના નવા પરિવારમાં ખૂબ ખુશ હતી. રાધેશ્યામજી અને સરલા દેવી પણ ખૂબ સંતુષ્ટ હતા. તેમણે તેમના જીવનનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. હવે તેના બંને બાળકો પોતપોતાના જીવનમાં ખુશ હતા અને આ તેના માટે સૌથી મોટી ખુશી હતી. અમિત પણ તેની કારકિર્દીમાં આગળ વધી રહ્યો હતો અને રંજના પણ તેના નવા જીવનમાં ખુશ હતી. અમિત તેની નોકરીમાં ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યો હતો. કંપનીમાં તેનું પ્રદર્શન હંમેશા ઉત્તમ હતું અને તેઓ તેમના કામ પ્રત્યે સમર્પિત હતા. આ દરમિયાન અમિતની મુલાકાત એક છોકરી સાથે થઈ, જેનું નામ નિશા હતું. નિશા પણ આ જ કંપનીમાં કામ કરતી હતી અને ખૂબ જ હોશિયાર અને આત્મનિર્ભર હતી. ધીરે ધીરે નિશા અને અમિત વચ્ચે મિત્રતા વધી અને બંને એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા. તેઓ કામ દરમિયાન એકબીજાને મળતા રહેતા હતા અને ધીમે ધીમે આ મિત્રતા ગાઢ સંબંધમાં પરિણમી હતી. અમિતને નિશાની સાદગી, તેની મહેનત અને આત્મનિર્ભરતા ગમતી હતી. તેને લાગ્યું કે નિશા તેની લાઈફ પાર્ટનર તરીકે પરફેક્ટ હશે. અમિતે નક્કી કર્યું કે તે તેના માતા-પિતાને તેની પસંદગી વિશે જણાવશે અને સંબંધ માટે તેમની સંમતિ લેશે. તે જાણતો હતો કે તેના માતા-પિતા ખૂબ જ સમજદાર અને ખુલ્લા મનના છે, પરંતુ તે હજુ પણ થોડો અચકાયો. અમિતને ડર હતો કે ગામની પરંપરાઓ અને રિવાજોને કારણે તેના માતા-પિતા નિશાને સ્વીકારવામાં કોઈ વાંધો ઉઠાવશે તો નહીં. એક સાંજે અમિતે તેના માતા-પિતા સાથે વાત કરવાનું નક્કી કર્યું. તે જાણતો હતો
કે તેમનો પરિવાર સંસ્કારોમાં ઉછરેલો છે અને તેને વિશ્વાસ હતો કે તેના માતા-પિતા તેની ખુશીને માન જરૂર આપશે. અમિતે ધીમેથી વાત શરૂ કરી અને કહ્યું, "પપ્પા, માં, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. આ મારા જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને હું ઈચ્છું છું કે તમે બંને મને સમજો અને તમારા આશીર્વાદ આપો." રાધેશ્યામજી અને સરલા દેવીએ એકબીજાની સામે જોયું અને કહ્યું, "ખરેખર દીકરા, મને કહો, શું વાત છે?" અમિતે પોતાની વાત આગળ વધારતા કહ્યું, "મમ્મી, પપ્પા, મને મારી ઓફિસની એક છોકરી ગમે છે. તેનું નામ નિશા છે અને તે ખૂબ જ ક્રમબદ્ધ અને મહેનતુ છોકરી છે. અમે બંને એકબીજાને સમજીએ છીએ અને હું ઈચ્છું છું કે તમે તેને મળો અને તેને જાણો." આ સાંભળીને સરલા દેવીજીએ પૂછ્યું, "દીકરા, શું તું નિશા સાથે સંપૂર્ણ રીતે પરિચિત છે? શું તે તેના પરિવાર અને તેના વિશે સંપૂર્ણ માહિતી લીધી છે?" અમિતે જવાબ આપ્યો, "હા માતા, મેં તેમના પરિવાર વિશે માહિતી લીધી છે." રાધેશ્યામજીએ પણ અમિતની વાત ગંભીરતાથી સાંભળી અને કહ્યું, "દીકરા, જો તમે તમારા જીવનસાથીની પસંદગી સમજી વિચારીને કરી છે અને તમને ખાતરી છે કે નિશા અમારા પરિવારના સંસ્કાર અને મૂલ્યોનું પાલન કરશે. જો તમે સમજો છો તો અમને કોઈ વાંધો નથી. અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે." અમિતની ખુશીનો કોઈ પાર ન હતો. તેને આશા હતી કે તેના માતા-પિતા તેની પસંદગી સ્વીકારશે અને તેને નિશા સાથે લગ્ન કરવા દેશે. નિશાએ પણ તેના સરળ વર્તન અને આદરથી બધાને પ્રભાવિત કર્યા હતા. નિશાના પ્રેમાળ સ્વભાવે સરલા દેવી અને શ્યામજીનું દિલ જીતી લીધું હતું. સરલા દેવીએ નિશા સાથે કેટલીક ઘરેલું અને પારિવારિક બાબતો પર ચર્ચા કરી. તેમને નિશાના જવાબ બહુ ગમ્યા. નિશા તેના કામમાં તો કુશળ હતી જ, પરંતુ તે પોતાની પારિવારિક જવાબદારીઓને પણ સારી રીતે સમજી હતી. અમિતના લગ્ન નિશા સાથે થયા, જે એક શિક્ષિત, આત્મનિર્ભર અને આધુનિક વિચારસરણીવાળી છોકરી હતી. નિશા અને અમિત વચ્ચેનો સંબંધ ખૂબ પ્રેમ અને પરસ્પર સમજણ પર આધારિત હતો. બંનેએ એકબીજા સાથે જીવનની નવી સફર શરૂ કરી અને થોડા જ વર્ષોમાં તેમના પરિવારમાં બે નાના મહેમાનોનું આગમન થયું. જ્યારે અમિત અને નિશા ઘરે જ્યારે તેમના પ્રબળ બાળક, એક સુંદર પુત્રીનો જન્મ થયો, ત્યારે તેમના જીવનમાં ખુશીની લહેર આવી ગઈ. આ તેમનું પહેલું બાળક હતું અને તેઓ બંને ખૂબ જ ઉત્સાહિત હતા. તેણે દીકરીનું નામ આર્યા રાખ્યું. આર્યાના જન્મ પછી તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો, જેમાં તેઓ માતા-પિતા તરીકેની તેમની જવાબદારીઓ નિભાવવા તૈયાર હતા. તેમના વ્યસ્ત જીવન છતાં અમિત અને નિશા તેમના બાળકોની સંભાળ લેવા માટે સમય કાઢે છે. થોડા વર્ષો પછી તે તેમના પરિવારમાં બીજી ખુશી આવી, જ્યારે તેમને તેમનું બીજું બાળક હતું, જે એક સુંદર છોકરો હતો. તેઓએ તેનું નામ આરવ રાખ્યું. હવે તેના પરિવારમાં 4 સભ્યો હતા અને તેનું જીવન પહેલા કરતાં વધુ ખુશહાલ બની ગયું હતું. અમિત અને નિશા બંને પોતાના બાળકોના ઉછેરમાં પૂરેપૂરા વ્યસ્ત હતા. અમિત અને નિશાના લગ્ન પછી તેઓ શહેરમાં રહેવા લાગ્યા, કારણ કે અમિતની નોકરી શહેરમાં હતી અને નિશા તેણીએ પણ ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના માતા-પિતા રાધેશ્યામજી અને સરલા દેવી ગામમાં રહેતા હતા. શરૂઆતમાં તેઓ બંને તેમના માતા-પિતાને મળવા આવતા હતા, પરંતુ સમય જતાં તેમની મુલાકાત ઓછી થતી ગઈ. અમિત પોતાની નોકરી અને પરિવારની જવાબદારીઓમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તે ભાગ્યે જ ગામડે જઈ શકતો હતો. જો કે તે તેના માતા-પિતા સાથે ફોન પર વાત કરતો રહેતો હતો, પરંતુ તેણે તેમની સાથે રૂબરૂ વાત કરી ન હતી. તેને ભાગ્યે જ તેમને મળવાનો સમય મળતો. રાધેશ્યામજી અને સરલા દેવી તેમના પુત્ર અને પુત્રવધૂને મળવા આતુર હતા, પરંતુ તેઓ સમજી ગયા કે અમિત પાસે હવે પોતાની જવાબદારીઓ છે અને તેમના માટે સમય કાઢવો મુશ્કેલ હતો. થોડા સમય પછી અમિતને સમજાયું કે તે તેના માતા-પિતાથી દૂર રહીને તેમની સાથે જરૂરી સમય વિતાવી શકતો નથી. તે એ પણ સમજી ગયો કે તેના માતા-પિતા હવે વૃદ્ધ થઈ ગયા છે અને એમની કાળજી રાખવી પડશે. અમિતે નક્કી કર્યું કે તે તેના પરિવાર સાથે
ગામડે જશે અને તેના માતા પિતા સાથે થોડા દિવસો વિતાવશે. તેણે તેના માતા પિતા સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે તે નિશા અને બાળકો સાથે ગામમાં આવી રહ્યો છે. આ સાંભળીને રાધેશ્યામજી અને સરલા દેવીની ખુશીનો પાર ન રહ્યો. તે બંને ખૂબ જ ઉત્સાહિત હતા અને તે દિવસની આતુરતાથી રાહ જોતા હતા જ્યારે તેઓ તેમના પુત્ર, પુત્રવધુ અને પુત્રને મળી શકશે. અમિતે નિશા અને તેના 2 બાળકો સાથે ગામની સફર શરૂ કરી. બાળકો, તેઓ તેમના દાદા દાદીની મુલાકાતો પ્રથમ વખત આવ્યા હતા અને તેઓ ગામડાનું જીવન કેવું હતું તે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા. શહેરની ઝગમગાટી દૂર આ સફર તેમના માટે એક નવો અને રોમાંચક અનુભવ બનાવી હતી. અમિત તેમના પરિવાર સાથે ગામમાં પહોંચતા જ રાધેશ્યામજી અને સરલા દેવીએ ખુલ્લા હાથે તેમનું સ્વાગત કર્યું. ગામ ઘર પહેલેથી જ સજાવેલું હતું અને રાધેશ્યામજી અને સરલા દેવી તેમના પુત્ર અને પુત્રવધુના સ્વાગત માટે દરેક રીતે તૈયાર હતા. જ્યારે તેમણે પોતાના પુત્રોને પહેલીવાર જોયા ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ એટલા ખુશ હતા કે તે પોતાની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકતા ન હતા. સરલા દેવીએ તરત જ તેમની પુત્રી આર્યાને પોતાના ખોળામાં લીધી અને તેને પ્રેમ કરવા લાગ્યા. જ્યારે રાધેશ્યામજી તેમના પુત્ર આરવને જોઈને ખૂબ જ ખુશ થયા અને તેને પ્રેમ કરવા લાગ્યા. બાળકો પણ તેમના દાદા અને દાદી સાથે ઝડપથી સામાજિક બની ગયા. હવે ગામડાની સાદગી અને સ્નેહની અસર તેના મનમાં સ્પષ્ટ દેખાતી હતી. અમિત અને નિશાના બાળકો માટે ગામડાનું જીવન સાવ નવું હતું. તેમણે શહેરના વ્યસ્ત જીવનથી વિપરીત ગામની શાંતિ અને સાદગીનો આનંદ માણ્યો. આરવ અને આર્યા ગામના ખુલ્લા મેદાનમાં રમવા ગયા. તેઓ ખેતરોમાં ફરતા હતા અને પ્રાણીઓને જોઈને ખૂબ જ ખુશ હતા. રાધેશ્યામજી અને સરલા દેવીએ તેમના પુત્રોને ગામની સાદગી અને ત્યાંના જીવન વિશે શીખવવાનું શરૂ કર્યું. તેઓ તેમને ફિલ્ડ ટ્રીપ પર લઈ ગયા જ્યાં બાળકોએ પાક ઉગતા જોયો અને તે ખેતીની પદ્ધતિઓ વિશે શીખ્યા. સરલા દેવીએ બાળકોને ગામડાની પરંપરાગત રમતો શીખવી જેમ કે ટોપ સ્પિનિંગ, ગિલ્લી દંડા અને માટીના રમકડા વડે રમતા. અમિતને પણ ગામમાં રહેતા તેના જૂના દિવસો યાદ આવ્યા જ્યારે તે પણ તેની આ રમતો દ્વારા બાળકની યાદોને તાજી કરી. જ્યારે અમિત ગામમાં તેના માતા પિતા સાથે સમય વિતાવતો હતો ત્યારે તેને સમજાયું કે તેના માતા પિતા હવે પહેલા જેવા નથી રહ્યા. રાધેશ્યામજી હવે એટલી મહેનત કરી શકતા ન હતા અને સરલા દેવીની તબિયત પણ હવે જેવી ન હતી. નાની નાની બીમારીઓ તેમને પરેશાન કરતી હતી. આ જોઈને અમિતે નક્કી કર્યું કે હવે તે તેના માતા પિતાની વધુ સારી રીતે સંભાળ લેશે. અમિત અને નિશાએ ગામડામાં થોડા અઠવાડિયા વિતાવ્યા અને તે સમગ્ર પરિવાર માટે ખૂબ જ આનંદદાયક અને યાદગાર સમય હતો. આ દરમિયાન અમિતે તેના માતા પિતા સાથે વિતાવેલી જૂની પળોને યાદ કરી અને સમજાયું કે હવે તેના જીવનમાં પરિવર્તન આવ્યું છે. રાધેશ્યામજી અને સરલા દેવી હવે વૃદ્ધ થઈ ગયા હતા અને તેમના રોજિંદા કાર્યોમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. સરલા દેવીજીની તબિયત વારંવાર બગડવા લાગી અને રાધેશ્યામજી પણ હવે ખેતરોમાં કામ કરવા સક્ષમ ન હતા. આ બધું જોઈને અમિતે વિચાર્યું કે તેના માતા પિતાને ગામમાં એકલા છોડીને જવું યોગ્ય નથી. તેણે વિચાર્યું કે તેમને શહેરમાં લઈ જઈને તેમની સાથે રાખવા જોઈએ જ્યાં સારી આરોગ્ય સુવિધાઓ, હોસ્પિટલો અને સમયસર દવાઓ ઉપલબ્ધ થઈ શકે જે ગામમાં એટલી સરળતાથી ઉપલબ્ધ ન હતી. અમિત નક્કી કરે છે કે તે હવે તેના માતા પિતાને શહેરમાં લઈ જશે જેથી કરીને તેઓની સારી રીતે કાળજી લઈ શકાય અને બાકીનું જીવન આરામથી જીવી શકાય. જો કે અમિતના આ નિર્ણયથી તેની પત્ની નિશાના મનમાં એક વિચિત્ર ખચકાટ પેદા થયો. તેણી તેના સાસુ સસરાને શહેરમાં લાવવાના પક્ષમાં ન હતી. નિશાને ડર હતો કે જો તેના સાસુ સસરા તેની સાથે રહેવા આવશે તો તે પોતાની સ્વતંત્રતા અને અંગત જગ્યા ગુમાવશે. તે પહેલેથી જ 2 બાળકોની સંભાળ રાખતી હતી અને તેણીને ચિંતા હતી
કે તેના સાસુ સસરાના આગમનથી તેણીની જવાબદારીઓ વધી જશે. નિશા આ વિશે મૂંઝવણમાં હતી. તો તે પણ જાણતી હતી કે અમિત તેના માતા પિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેના માટે આ એક સંવેદનશીલ મુદ્દો હતો. તેથી જ તે ઈચ્છતી હોવા છતાં પણ આ અંગે ખુલીને કહી ન શકી હતી. તેણીને ડર હતો કે જો તેણી અમિતને તેના વિચારો વ્યક્ત કરશે તો તે તેમના સંબંધોમાં તણાવ પેદા કરશે. નિશા મૂંઝવણમાં હતી કે એક તરફ તેણે તેના પરિવાર અને ઘરનું ધ્યાન રાખવું હતું, તો બીજી તરફ તેના સાસરિયાઓની સંભાળ લેવાની જવાબદારી પણ તેના પર હતી. એક સાંજે બધા બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા ત્યારે અમિતે તેના માતા પિતા સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેણે રાધેશ્યામજી અને સરલા દેવીને કહ્યું, પિતાજી, માતા, હવે હું તમને બંનેને ગામમાં એકલા છોડી નહીં શકું. તમે બંને વૃદ્ધ થઈ ગયા છો અને તમારી તબિયત પણ હવે પહેલા જેવી નથી રહી. અહીં ગામમાં તમારી પાસે યોગ્ય સુવિધાઓ નથી, તેથી મેં તમારી સાથે શહેરમાં જવાનું નક્કી કર્યું છે. હું તમારી સારી સંભાળ રાખી શકીશ અને તમને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. આ સાંભળીને રાધેશ્યામજી અને સરલા દેવી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ જાણતા હતા કે તેમના પુત્ર અમિત તેમના વિશે ઘણું વિચારે છે, પરંતુ તેઓએ ક્યારેય એવું વિચાર્યું ન હતું તે તેમને શહેરમાં લઈ જવાનો નિર્ણય કરશે. અને અહીં કોઈ સમસ્યા નથી. અમે બંને અમારી આખી જિંદગી અહીં રહ્યા છીએ અને અમને અહીં આદત બની ગઈ છે. અમને શહેરમાં રહેવામાં મન નહીં થાય. સરલા દેવીએ પણ સંમતિ આપી અને કહ્યું, હા દીકરા, અમે અહીં ખુશ છીએ. તું તારી જિંદગી જો. અમે ગામડામાં સુખી છીએ. અહીંના લોકો, અહીંનું વાતાવરણ બધું જ આપણને પરિચિત છે. શહેરની વ્યસ્ત લાઈફમાં જીવવું અમારા માટે મુશ્કેલ થઈ જશે. પણ અમિતે તેમને સમજાવીને કહ્યું, પપ્પા, માતા, હું સમજુ છું કે ગામડામાં તમારું જીવન ખૂબ સારું રહ્યું છે, પણ હવે તમને મારી જરૂર છે. હું ઈચ્છું છું કે તમે મારી સાથે રહો જેથી હું તમારી સારી સંભાળ રાખી શકું. શહેરમાં તમારા માટે તમામ સુવિધાઓ છે અને હું તમને ત્યાં દરરોજ જોઈ શકીશ. તમે બંને અહીં ગામમાં એકલા છો અને મને તમારી ચિંતા થાય છે. જ્યારે અમિતે આ કહ્યું ત્યારે રાધેશ્યામજી અને સરલા દેવી થોડા મૂંઝાયા. તેઓ તેમના પુત્ર પ્રત્યે પ્રેમ અને કાળજીની લાગણીને નકારી શક્યા નહીં. કહ્યું કે અમિત સાચો છે અને તેની ઉંમર પ્રમાણે શહેરમાં રહેવું તેના માટે સારું રહેશે. આખરે તેઓ પણ રાજી થયા કે તેઓ અમિત સાથે શહેરમાં જશે. અમિત તેના માતા પિતા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે નિશા પાસે જ બેઠી હતી. તેના મનમાં અનેક પ્રકારની લાગણીઓ ઉદ્રવી હતી, પણ તે કંઈ બોલી શકી ન હતી. તેણે જોયું કે અમિત તેના માતા પિતાને તેની સાથે શહેરમાં લઈ જવા માટે કેટલો મક્કમ હતો. નિશા અમિત સાથે વાત કરવા માંગતી હતી, પરંતુ તેને લાગ્યું કે આ સમયે બોલવું યોગ્ય રહેશે નહીં. તેણી સમજી ગઈ હતી કે આ નિર્ણય અમિત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તેણી તેનો વિરોધ કરશે તો તે તેમના સંબંધોમાં તિરાડ લાવી શકે છે. નિશા પણ વિચારતી હતી કે જો તેના સાસુ અને સસરા શહેરમાં રહેવા આવશે તો તેણે તેના ઘરની વ્યવસ્થામાં ઘણા ફેરફાર કરવા પડશે. તેણે તેના બાળકો, તેના કામ અને ઘરના કામકાજથી કાળજી લેવી પડશે. આ સાથે એને એના સાસુ અને સસરાનું પણ ધ્યાન રાખવું પડશે. પરંતુ તેમ છતાં તેણે તેના મનમાં આ લાગણીઓને દબાવી દીધી અને તેના પતિના નિર્ણયને માન આપ્યું. આગામી થોડા દિવસોમાં અમિતે તેના માતા પિતાને શહેરમાં લઈ જવાની તમામ તૈયારીઓ કરી લીધી. તેણે ગામમાં તેમના ઘરની તમામ વ્યવસ્થા કરી હતી જેથી જ્યારે પણ તે ગામમાં પાછો આવે ત્યારે તેને કોઈ મુશ્કેલી ન પડે. આ પછી એક દિવસ અમિત તેના માતા પિતા સાથે શહેરમાં રહેવા ગયો. બીજી તરફ રાધેશ્યામજી અને સરલા દેવી માટે આ એક મોટો બદલાવ હતો. તેમણે તેનું મોટા ભાગનું જીવન ગામડામાં વિતાવ્યું હતું અને હવે શહેરમાં રહેવું તેમના માટે એક પડકારજનક અનુભવ હતો. પરંતુ તે તેના પુત્રના નિર્ણયથી ખુશ હતો કારણ કે હવે તેઓ તેની સાથે રહેશે અને તે તેમની સંભાળ રાખી શકશે. અમિતે શહેરમાં તેના માતા પિતા માટે અલગ રૂમ તૈયાર કર્યો હતો
જેથી તેઓ આરામથી રહી શકે. તેમણે તેમની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું અને તેમને ઘરે રાખ્યા. એમને આરામદાયક લાગે તે માટે દરેક પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાધેશ્યામજી અને સરલા દેવી અમિતના આ પ્રયાસને જોઈને ખૂબ ખુશ થયા. તેને લાગ્યું કે તેનો દીકરો ખરેખર તેમની કાળજી રાખે છે અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દેવા માંગતો નથી. રાધેશ્યામજી અને સરલા દેવીનો શહેરમાં આવવાનો નિર્ણય સમગ્ર પરિવાર માટે એક નવો અનુભવ હતો. ગામની શાંતિ અને સાદગી છોડીને તેઓ હવે નવા વાતાવરણમાં આવી ગયા હતા, જ્યાં જીવનશૈલી, રીતભાત અને દિનચર્યા સાવ અલગ હતી. જો કે અમિતે તેના માતા પિતાને શહેરમાં લઈ જઈને યોગ્ય નિર્ણય લીધો હતો, જેથી કરીને તેઓની ઉંમર વધવાની સાથે તેમની યોગ્ય રીતે સંભાળ રાખી શકાય. પરંતુ આ પગલું કેટલાક પડકારો સાથેનું હતું. રાધેશ્યામજી અને સરલા દેવીએ શરૂઆતના થોડા અઠવાડિયામાં શહેરી જીવનમાં એડજસ્ટ થવાનો પ્રયાસ કર્યો. બંને જણ નવી જગ્યા, નવા વાતાવરણ અને નવી રીતો સાથે પોતાને અનુકૂળ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નિશા પણ શરૂઆતમાં તેણે તેની સાસુનું સ્વાગત કર્યું અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. ઘરનું વાતાવરણ થોડો સમય ઘણું સારું રહ્યું. ત્યાં બધા ખુશ અને સંતુષ્ટ દેખાતા હતા. શરૂઆતમાં રાધેશ્યામજી અને સરલા દેવી નિશાને ઘરના કામમાં મદદ કરવા માંગતા હતા. એ લોકો જૂના વિચારો અને મૂલ્યોથી જોડાયેલા હતા, જ્યાં ઘરની દરેક નાની નાની બાબતમાં વડીલો સલાહ અને માર્ગદર્શન આપતા હતા. તે નિશાને આ ઘરનું કામ સારી રીતે કરવાની સલાહ આપતા. રાધેશ્યામજી અને સરલા દેવીએ અપેક્ષા રાખી હતી કે નિશા તેમના અનુભવોનો લાભ લેશે અને ઘરના કામમાં તેમની પદ્ધતિઓ અપનાવે. જો કે નિશા આધુનિક વિચારો ધરાવતી સ્ત્રી હતી. તેણી શિક્ષિત હતી અને સ્વતંત્ર જીવન જીવવા માટે ટેવાયેલી હતી. અંતિમ ભાગ નિશાને લખ્યું કે તે તેની ઘરની જવાબદારીઓ સારી રીતે નિભાવી રહી છે અને તેણે તેની કામ કરવાની રીતમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તેણીને લાગ્યું કે તેણીના સાસુ-સસરા તેણીને બિનજરૂરી રીતે અટકાવી રહ્યા છે અને આ તેણી માટે ધીમે ધીમે અડચણ બની રહી હતી. રાધેશ્યામજી અને સરલા દેવીએ ક્યારેય નિશાને અપમાનિત કરવાનો ઈરાદો ન હતો, બલ્કે તેઓ તેમના અનુભવોના આધારે તેણીને સલાહ આપવા માંગતા હતા, જેથી ઘરના લોકો બાળકોની વ્યવસ્થા અને સંભાળમાં કોઈ ખામી ન હોવી જોઈએ. પણ નિશાના મનમાં એ વાત વસી ગઈ હતી કે તેના સતત વિક્ષેપને કારણે તેની સ્વતંત્રતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે નિશા કામ પર ગઈ ત્યારે રાધેશ્યામજી અને સરલા દેવીએ તેમના પુત્ર-પૌત્રીઓની સંભાળ લીધી. તે બાળકોને વાર્તાઓ સંભળાવતા, તેમની સાથે રમતા અને નૈતિક પાઠ આપતા. પુત્ર-પુત્રીઓ પણ તેમના દાદા-દાદી સાથે સમય પસાર કરીને ખૂબ ખુશ હતા. રાધેશ્યામજી અને સરલા દેવીએ બાળકોને સંસ્કાર અને નૈતિક મૂલ્યો શીખવવાનું શરૂ કર્યું. તે તેમને સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજાવશે અને સત્ય, પ્રમાણિકતા અને કુટુંબના મહત્વ વિશે જણાવતા. બાળકોને આ વસ્તુઓ ખૂબ જ ગમી અને તેઓ તેમના દાદા-દાદી પાસેથી ઘણું શીખવા લાગ્યા. નિશાને પણ ગમતું હતું કે તેના બાળકોને આવા પરંપરાગત સંસ્કાર મળે છે, પરંતુ જ્યારે ઘરની અન્ય બાબતોમાં દખલગીરીની વાત આવી તો નિશાને જરાય ગમ્યું નહીં. તેણી ઈચ્છતી હતી કે તેણીના સાસરિયાઓ બાળકોની સંભાળ રાખવા માટે મર્યાદિત રહે અને ઘરની અન્ય બાબતોમાં મને સ્વતંત્રતા આપવામાં આવે. આ બધું થોડા મહિનાઓ સુધી ચાલતું રહ્યું. રાધેશ્યામજી અને સરલા દેવી માટે બાળકો સાથે સમય વિતાવવો અને નિશા કામ માટે બહાર જવાનું સામાન્ય નિત્યક્રમ બની ગયું હતું. જો કે આ દરમિયાન નિશા અને રાધેશ્યામજી વચ્ચે કેટલીક બાબતોને લઈને મતભેદ થયો હતો. રાધેશ્યામજી અને સરલા દેવી પરંપરાગત રીતે માનતી હતી અને તેમના કહે એવા પ્રમાણે ઘરમાં ચોક્કસ સ્થિત હોવી જોઈએ. તેઓ ઈચ્છતા હતા કે બાળકો સમયસર ખાય, સમયસર સૂઈ જાય અને ઘરના અન્ય કામો પણ ચોક્કસ નિયમ મુજબ કરવા જોઈએ. નિશાના કામકાજના જીવનને કારણે તે ઘણીવાર આ નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહેતી હતી. કામ પરથી પાછા ફર્યા પછી
તે થાકી ગઈ હતી અને ઘરનું વાતાવરણ થોડું વધુ આરામદાયક અને લવચિક બને તે હું ઈચ્છતી હતી. રાધેશ્યામ અને સરલા દેવી એવું માનતા હતા કે બાળકોને નિયમોનું પાલન કરાવવું જોઈએ અને દરેક કામ સમયસર કરવું જોઈએ. જ્યારે નિશાને આવી સલાહ આપવામાં આવી ત્યારે તેને લાગશે કે તેની કામ કરવાની રીત પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા. આ રીતે બંને પક્ષો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાવા લાગી. સમયની સાથે રાધેશ્યામજી અને નિશા વચ્ચે સંઘર્ષ વધવા લાગ્યો. નિશાને સમજાયું કે તેના સાસુ સસરાની વારંવારની અડચણો હવે આદત બની ગઈ હતી. તે પોતાના હાથથી ઘરનું કોઈ પણ કામ કરી શકતી નથી. તેણી તેની ગણતરી મુજબ વસ્તુઓ કરી શકતી ન હતી અને દરેક કાર્યમાં તેમની દખલગીરીનો સામનો કરવો પડતો હતો. રાધેશ્યામજી અને સરલા દેવી નિશાને ક્યારેક ઘર સાફ કરવાની રીતો પર, ક્યારેક બાળકોના ભણતરની રીતો પર, તો ક્યારેક રસોઈની રીતો પર રોકતા હતા. નિશાના મનમાં ધીમે ધીમે એવી છાપ ઊભી થઈ ગઈ હતી કે તેના સાસુ સસરા અને તેની ક્ષમતાઓ અને સ્વતંત્રતાને સમજી શકતા નથી અને તેને પોતાની રીતે વસ્તુઓ કરવાની તક આપતા નથી. તેની નારાજગી ધીમે ધીમે વધવા લાગી અને તેને લાગણીઓ કોઈને વ્યક્ત કરી શકતી ન હતી. તેણીએ અમિતને આ વિશે કંઈ પણ કહેવાનું પણ ટાળ્યું, કારણ કે તે ઈચ્છતી ન હતી કે અમિત તેના માતા પિતા વિરુદ્ધ કંઈ સાંભળે. નિશા જાણતી હતી કે અમિત તેના માતા પિતાને ખૂબ પ્રેમ કરે છે અને તે આ બાબતમાં કશું કહી શકશે નહીં. નિશાનું આ મૌન તેની આંતરિક પીડાને વધારી રહ્યું હતું. તે તેના સાસરિયાઓ સામે શાંત રહે છે, પરંતુ અંદર તેણીને ચિંતા થવા લાગી હતી. જ્યારે પણ રાધેશ્યામજી અથવા સરલા દેવી તેમને કોઈ પણ કામ વિશે સલાહ આપતા અથવા અટકાવતા, ત્યારે તેઓ તેમની લાગણીઓને દબાવી દેતા હતા, પરંતુ તેમનો વિખવાદ વધી જતો હતો. એક દિવસ જ્યારે રાધેશ્યામજી અને નિશાને બાળકોના ભણતરના સમય અંગે કેટલીક સલાહ આપી, ત્યારે નિશાની ધીરજ તૂટી ગઈ. તેણીએ તેના સસરા સાથે પહેલીવાર ખુલ્લેઆમ વાત કરી. પપ્પા, હું સમજુ છું કે તમને ઘણો અનુભવ છે, પણ હું ઈચ્છું છું કે તમે મને મારી રીતે વસ્તુઓ કરવા દો. હું મારા બાળકોના ભણતર અને તેમના સમયનું જાતે ધ્યાન રાખી શકું છું. કૃપા કરીને મને દરેક બાબતમાં વિક્ષેપ ન આપો. આ સાંભળીને રાધેશ્યામજી ચોંકી ગયા. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે નિશા આ રીતે પ્રતિક્રિયા આપશે. તેઓ હંમેશા તેમના અનુભવ અને સમજણના આધારે સલાહ આપતા હતા અને તેમને લાગ્યું કે નિશા તેમના પ્રયત્નોની પ્રશંસા કરશે. રાધેશ્યામજીને ખરાબ લાગ્યું, પણ તેમણે તરત કંઈ કહ્યું નહીં. નિશા અને રાધેશ્યામજી વચ્ચેની આ વાતચીત પછી ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. નિશા હવે ખુલ્લેઆમ તેના સાસરિયાઓ સાથેના મતભેદો વ્યક્ત કરવા લાગી. તેણી ઘણીવાર રાધેશ્યામજી અથવા સરલા દેવી સાથે કોઈને કોઈ મુદ્દા પર અસંમત થવા લાગી. રાધેશ્યામજી અને સરલા દેવીને પણ લાગવા માંડ્યું કે તેમની અને નિશા વચ્ચેનું અંતર વધી રહ્યું છે. સરલા દેવીએ ઘણીવાર નિશા સાથે વાત કરવાનો અને તેના વિચારો સમજવાનો પ્રયત્ન કર્યો, પણ નિશા હવે તેમનાથી પણ અંતર જાળવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ઘરમાં ખરાબ વાતાવરણ ઊભું થવા લાગ્યું, જ્યાં બધા વચ્ચે થોડો મતભેદ હતો. અમિત પણ સમજવા લાગ્યો કે ઘરમાં કંઈક બરાબર નથી થઈ રહ્યું. તેણીને સમજાયું કે નિશા અને તેના માતા પિતા વચ્ચે પરસ્પર સમજણનો અભાવ છે. અમિતે આ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ સમજી શક્યો નહીં કે તે બંને પક્ષો વચ્ચે સંઘર્ષને કેવી રીતે ઉકેલી શકે અને તેનું સમાધાન કરી શકે છે. નિશા અને રાધેશ્યામજી વચ્ચેના મતભેદોની અસર હવે આખા પરિવાર પર થઈ રહી હતી. બાળકો પણ આ ટેન્શન અનુભવવા લાગ્યા હતા અને ઘરનું વાતાવરણ હવે પહેલા જેવું શાંત અને ખુશનુમા રહ્યું ન હતું. નિશા હવે તેના કામ અને ઘરના વાતાવરણને લઈને પરેશાન થઈ રહી હતી અને રાધેશ્યામજી અને સરલા દેવી પણ આ પરિસ્થિતિને સારી રીતે અનુભવતા હતા. એક દિવસ રાધેશ્યામજી અને નિશા વચ્ચે ઘણો ઝઘડો થયો. નિશા હવે રાધેશ્યામજી અથવા સરલા દેવી દ્વારા કરવામાં આવતી કોઈ પણ નાની વાત પર તે ચીડાઈ જતી.
હવે તેમને તેમની કોઈ દખલગીરી કે નાની સૂની સલાહ પણ ગમતી ન હતી. તે દિવસે રાધેશ્યામજીએ તેમની વહુ નિશાને માત્ર એટલું જ કહ્યું હતું કે તે બાળકોને વધારે પિઝા, બર્ગર કે બહારનું ખાવાનું ન ખવડાવવું જોઈએ, કારણ કે તે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે. રાધેશ્યામજીએ આટલું કહેતા જ નિશા ગુસ્સે થઈ ગઈ અને તેમને સીધું જ કહ્યું, આ બાળકો મારા છે, હું તેમને ગમે તે ખવડાવી શકું છું. આને તમારી સાથે શું લેવા દેવા છે? તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો અને અમને બહુ સમજાવવાની કોશિશ ના કરો. આટલું કહીને તે પગ ઉપાડીને તેના રૂમમાં ગઈ. આજે તેનો ગુસ્સો ચરમસીમાએ હતો. હવે તેણે અમિતને પણ સ્પષ્ટ કહ્યું કે તે તેના માતા-પિતા સાથે વાત કરે. અહીં જ્યારે અમિત બહારના રૂમમાં દુઃખી મન સાથે બેઠો હતો, ત્યારે તેના પિતાની પાસે આવ્યો અને કહ્યું, દીકરા, અમારા કારણે તું તારા પરિવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સારું છે કે અમે અમારા ગામ પાછા ફરીએ. તમે તમારી પત્ની અને બાળકો સાથે ખુશીથી જીવો. પિતાજીની વાત સાંભળીને અમિતે કહ્યું, ના પપ્પા, હું તમને જવા નહીં દઉં. પરંતુ રાધેશ્યામજી અને સરલા દેવીની સમજાવટ પછી અમિત વિચારવા લાગ્યો. જ્યારે રાધેશ્યામજીના પુત્ર અને પુત્રીને ખબર પડી કે તેમના દાદા અને દાદી ગામ જતા રહેવાના છે, ત્યારે બાળકો દુઃખી થઈ ગયા, કારણ કે અમિત અને નિશા ઓફિસે જતા હતા અને જ્યારે બાળકો સ્કૂલેથી આવતા ત્યારે તેઓ ઘરે એકલા જ રહેતા હતા. દાદા દાદીના આગમનથી તેમનો સમય સારી રીતે પસાર થતો હતો. ઉલ્લેખનીય છે કે રાધેશ્યામજી અને સરલા દેવીના આગમન પહેલા નિશા અને અમિતે ઘરે એક આયા રાખી હતી, પરંતુ તે બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપતી ન હતી, બાળકોની સારી કાળજી લીધી ન હતી. પણ આજે નિશા પોતાની વાત પર અડગ હતી. થોડો વિચાર કર્યા પછી અમિત તેના માતા-પિતાને ગામ મૂકવા માટે સંમત થાય છે અને નક્કી કરે છે કે તે આવતીકાલે તેના માતા-પિતાને ગામ છોડી દેશે. બીજા દિવસે અમિત ઓફિસમાંથી રજા લઈને તેના માતા-પિતાને ગામ મૂકવા જાય છે. રાધેશ્યામજી અને સરલાજી ઘર છોડ્યા પછી તેમના પુત્રો ખૂબ જ દુઃખી થવા લાગ્યા. એકાદ બે દિવસ પછી જ્યારે આરવ અને આર્યા સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે તેણે કહ્યું, દાદી ગયા, હવે આપણે કેવી રીતે જીવીશું? મને ડર લાગતો હતો, તેથી હું તેમની નજીક જતો અને તેમને પકડીને સૂઈ જતો. ત્યારે નિશાની દીકરી આર્યાએ કહ્યું, એ તો છે, પણ હવે બહુ મજા આવશે. આ લોકો અમને ગેરવર્તણૂક માટે ઠપકો આપતા હતા, પણ આર્યા રાત દિવસ તેનો મોબાઈલ જોતી રહે છે. હવે અમને કોઈ ઠપકો નહીં આપે. નિશાની દીકરીએ ખુશીથી કહ્યું, પણ જ્યારે અમે ભૂખ્યા હતા ત્યારે દાદી અમને ખૂબ મદદ કરતા. તે સારી વસ્તુઓ તૈયાર કરીને ખવડાવતી. હલવો ખાવાની કેટલીક મજા આવતી. આરવે જવાબ આપ્યો, અરે દાદીમાં માત્ર સ્વસ્થ અને કંટાળાજનક વસ્તુઓ ખવડાવતા હતા. તે ગયા પછી જ્યારે અમને ભૂખ લાગશે ત્યારે મમ્મી અમારા માટે પિઝા અને બર્ગરનો ઓર્ડર આપશે, કારણ કે મમ્મીને આ બધું કેવી રીતે રાંધવું તે ખબર નથી. તેની વાત સાંભળીને નિશા વિચારમાં પડી ગઈ. તેણે બધા તરફ ધ્યાન પણ ન આપ્યું. આ વસ્તુઓ તે બાળકો શું કહે છે તે વધુ ધ્યાનથી સાંભળવા લાગી. તેની પુત્રી આર્યા, જે તેના પુત્ર કરતાં થોડી મોટી હતી, તે તેની માતાને સાંભળવા માટે મોટેથી બોલતી હોય એવું લાગતું હતું. તેણીએ કહ્યું, યાદ છે છેલ્લી વખત જ્યારે દાદી ત્યાં ન હતા ત્યારે આયાએ તેના બોયફ્રેન્ડને ફોન કર્યો હતો. અમે આ વાત મમ્મીને કહેવા માંગતા ન હતા, તેથી તેણે અમને ઘણી બધી ચોકલેટ્સ પણ આપી હતી. હવે તેનો બોયફ્રેન્ડ તેની પાસે દરરોજ આવશે. દીકરીની વાત પણ પૂરી થઈ ન હતી અને નિશા વિચારવા લાગી કે તેણે કોઈ ખોટું પગલું તો ભર્યું નથી ને. તેણે તેના બાળકોની વાત ધ્યાનથી સાંભળી. પછી તેને સમજાયું કે ઘરમાં વડીલોનું હોવું કેટલું જરૂરી છે. આજે બાળકોની વાત સાંભળીને તેને ઓફિસ જવાનું પણ મન ન થયું. તે સમયાંતરે પોતાના બાળકોને યાદ કરતી હતી. 5-6 દિવસ આમ જ વીતી ગયા. તે વિચારી રહી હતી કે શું તેણે આ બાબતે અમિત સાથે તે ફરીથી વાત કરવી જોઈએ, પરંતુ તેને ડર હતો કે જો તે હવે અમિતને કહેશે કે તે તેના માતા-પિતાને અહીં લાવવા માંગશે, જો તે ફોન કરશે તો તેના પર ખૂબ જ ગુસ્સે થશે, કારણ કે તેણે કોઈક રીતે તેના માતા-પિતાનું અપમાન કર્યું હતું.
આથી તે સમજી શકતી ન હતી કે હવે શું કરવું. અહીં બાળકોની શાળામાં રજાઓ શરૂ થઈ હતી અને આર્યા અને આરવ ઘરમાં એકલા રહેતા હતા. અમિત અને નિશા સવારે તાળું બંધ કરીને બહાર નીકળી જતા અને બાળકોને ચાવી આપતા, જેથી જરૂર પડે તેઓ દરવાજો ખોલી શકે. ઉપરાંત મોબાઈલ પણ આપતા, જેથી જો કોઈ સમસ્યા હોય તો બાળકો તેમને બોલાવી શકે. એક દિવસ નિશા અને અમિત બંને ઓફિસમાં હતા ત્યારે આરવે જોરથી અવાજ કર્યો. આખો રૂમ ધુમાડાથી ભરાઈ ગયો હતો અને આગ ફાટી નીકળી હતી. ઘરના પડદા, પલંગ અને કપડાં બધું જ સળગવા લાગ્યું. બાળકોની ચીસો સંભળાતી હતી, પરંતુ ઘર બંધ હતું અને આસપાસ કોઈ ન હતું જે મદદ કરી શકે. આસપાસના લોકો કંઈ સમજે તે પહેલા આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. કોઈએ ફાયર બ્રિગેડને ફોન કર્યો, પરંતુ આગ એટલી ભયાનક હતી કે ઘરની નજીક જવાની પણ કોઈ હિંમત કરી શકતું ન હતું. ઓફિસમાં કોઈએ નિશા અને અમિતને ફોન પર ઘટનાની જાણ કરી હતી. બંને ગભરાઈ ગયા અને તરત જ ઘર તરફ દોડ્યા. રસ્તામાં નિશાના મનમાં વિવિધ વિચારો આવી રહ્યા હતા. મારા બાળકો, શું તેઓ સુરક્ષિત રહેશે? તેમને શું થયું હશે? અમિત પણ અંદરથી ભાંગી રહ્યો હતો, પણ નિશાને પકડીને તે સાંત્વના આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે આગ ઓલવાઈ ગઈ હતી, પણ ઘરનો નજારો જોઈને તેનો શ્વાસ થાંભી ગયો હતો. ઘર ખંડેર જેવું લાગતું હતું અને ક્યાંક બાળકોની કોઈ નિશાની ન હતી. કોઈ સળગી ગયેલા હાડકાં, કોઈ અન્ય ચિહ્નો જોવા ન હતા મળતા. નિશાની ચીસો ગુંજી રહી હતી. મારા બાળકો ક્યાં છે? ભગવાન, મારા બાળકોને બચાવો. અમિત અને નિશા બંને બરબાદ થઈ ગયા, જાણે તેમની દુનિયા ખતમ થઈ ગઈ. આજુબાજુના લોકો પણ ચોંકી ગયા હતા અને સહાનુભૂતિથી તેની સામે જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ કંઈ બોલવાની સ્થિતિમાં નહોતું. પછી અચાનક એક ચમત્કાર થયો. ધુમાડા અને રાખની વચ્ચે બે માસૂમ બાળકો તેમની તરફ ચાલતા, હસતા અને રમતા જોવા મળ્યા. તેમની સાથે એક વૃદ્ધ દંપતી પણ હતું. અમિતના માતા-પિતા તે બાળકોનો હાથ પકડીને સલામત રીતે બહાર લાવી રહ્યા હતા. નિશા અને અમિતને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. આ કેવી રીતે શક્ય બની શકે? બાળકો જીવિત હતા અને તેમને બચાવનારા વૃદ્ધ દંપતી બીજા કોઈ નહીં પણ તેમના પોતાના માતા-પિતા હતા. અમિતના માતા-પિતાએ જણાવ્યું હતું કે અમે બાળકોની સંભાળ લેવા માટે દરરોજ અહીં આવતા હતા. તમે માનતા હતા કે અમે તમારાથી દૂર થઈ ગયા છીએ, પરંતુ માતા-પિતાનું હૃદય ક્યારેય બાળકોથી દૂર નથી થતું. મારા પુત્ર અમિતે અમને જવા દીધા નથી, તેથી અમે અમારા પૌત્ર-પૌત્રીઓને મળવા આવતા. અમિતને કહ્યું હતું કે તને આ વાત ન કહે. જો તે આજે ત્યાં ન હોત તો કદાચ તે બોલે તે પહેલાં જ નિશા દોડીને તેના સાસરિયાના પગ પકડી લે છે. તેની આંખોમાંથી આંસુ વહેતા બંધ થઈ ગયા હતા. નિશાને પણ એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે જે લોકોને તે બોજ માનતી હતી તે જ તેના જીવનના રક્ષક હતા. તેણે નક્કી કર્યું કે હવે તે ક્યારેય તેના સાસરિયાઓથી અલગ નહીં થાય. તેણી સમજતી હતી કે પરિવારનો પ્રેમ, આદર અને સમર્થન એ સૌથી મોટી સંપત્તિ છે. હવે બધા એક સંયુક્ત કુટુંબની જેમ સાથે રહેતા હતા. દરેક દિવસ નવેસરથી શરૂ થયો, જ્યાં દરેક જણ એકબીજાની સાથે હતા અને શીખ્યા કે સાચો આનંદ ફક્ત સાથે રહેવામાં અને એકબીજાની સંભાળ રાખવામાં જ છે. હવે નિશાને તેના સાસુ-સસરાની ખીચડી વાતો જરાય ખરાબ લાગી ન હતી, બલકે તેને અનુભવોમાંથી ઘણું શીખતી હતી. તો મિત્રો, આપ સૌને આજની વાર્તા કેવી લાગી? કૃપા કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને શેર કરો. અને તમે વાર્તાને કયા શહેર કે કયા ગામથી સાંભળી એ પણ જણાવજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.